હવે કોઈ ઘરે નથી, મારા એકલા હે, ઓલી વાઢીસ પણ એકલી છે અને અમે પણ એકલા જ છો, કારણ કે અમારે ત્રણ સિવાય કોઈ હે નહીં. મારે ફોન નથી દેતો હવે. તો મિત્રો ફોન એને લેવો તેને વધારે દેવા પડે કે ના દેવા પડે ખબર કરજો તમે બરાબર. તે તારો ફોન હતો તારે જ દેવા પડે. કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો આજે સવારમાં ચા પી લીધો હે ને વાગી ગયા 9. આજે બ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ થયો હે ને મેડમ ફોન જોવે ઉભા તો આપણે ચા પી લીધો હે, નાસ્તો પણ કરી લીધો હે. તો શું મેડમ કે કહેશે? હા, દાડા વગર બ્લોગમાં આજ કહેવાનું, કાંઈ નહીં, બીજું કહેતા નહીં આવડતું નહીં. તો મિત્રો મેડમને કંઈ કહેતા આવડતું નથી. મિત્રો નાવાનું હે પણ હવે મારે તો મિત્રો નાવાનું હે, મને કઈ ખબર ના હોય. નાવાનું અત્યારે નહીં પણ બપોરે નાવાનું. તો મિત્રો બપોરે નાવાનું, અત્યારે ઠરી નહીં જવાનું. તો હે ને તો 10 દાડે ના છે, 10 દાડે. હા, તું તો 10 દાડે ના છે. વેલા ઉઠી નહીં પણ હાજે તો ન હું ને હવે તારી દિન કાલ હાન ન જાય છે. ઓહો ટાટા પડી રહી તમે. હા તમે મને કોઈ ના તમને કોઈ કરી તો મિત્રો આ મકડ ફોન જોવે છે ને અમારો બ્લોગ જોવે છે. એ સમજા શું પાછું બોલશે આમાં? આમાં બોલ, આમાં બર્થડે માં મને નવો ફોન લઈ આલો. રહેવા દે. તો મિત્રો મેડમ ને જોવે છે ફોન પણ લઈ દેવા થતો નહીં, કારણ કે વ્લોગમાં બોલતા નહીં વ્લોગ બનાવતા, એટલે કઈ લઈ દેવા થતો નથી. બરાબર. ત્રીજા મહિનાની પહેલી તારીખે મારો ફોન આવશે ને આવશે. નહીં આવે. પૈસા છે તમારે લેવાના? પૈસા મારે દેવા હે કે તારે? પૈસા મને જ આવશે, તમે ઘરે હોતા નહીં. તો મિત્રો લફંગાટ લફ કરવી નહીં, આપણે હવે બહાર જઈશું. તો આજે તો મસ્ત તડકો છે. મારી માસી જઈ છે લાકડા કાઢવા, તો મળે થોડાક સમય પછી, કારણ કે બહાને ले लो નાવ है મહા જજો રૂબા હોતા है कि 500 रुपए किधर से એટલે પેટમાં દુખે છે. મહાને પેટમાં દુખે છે. પેટમાં દુખે છે. પેટમાં દુખે છે. ઈ 500 रुपए કિધર પડે છે ને એટલે પેટમાં દુખે. તને કને કીધું 500 રૂપિયા? મને ખબર હે. કને કીધું? મને ખબર ના હોય. મને કને કીધું તને? પેટમાં દુખેરું છે. 500 રૂપિયા લીધે પેટમાં દુખેરું એટલે આજ ખડખડીને વાપરી લેશી. પછી આમથી આમ જાસી આમથી આમ જાસી. ચમ થઈ જાવ. આમથી આમ જાશે. મારી માસી લાકડા કાઢીને આવી ગઈ અત્યારમાં. ખેસવા જો પણ ખેસવાનો નહીં, જે ઝેડો લઈને આવ્યો પાછો. ઉતાવળમાં. એ ફોન પહેલા આમાં કહી દે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો કહી દો. લાઈક કરો, શેર કરો. નહીં આવે. શું નહીં આવડતું? સબસ્ક્રાઇબ કરતા નહીં આવડતું? એ તું કે તું લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. હા, જો તારા કરતા છોકરી સારી. ફોન ની પેલા બોલામાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. ના, एक कट नहीं होगा. समझी? फोन आते हमारा फोन तो नहीं.
મિત્રો મેં દિવાળી પહેલા લગ્ન થાય ને એવા કોઈ ફોન લઈ દીધું તો અત્યારે મારે ફોન નથી જોતો હવે તો મિત્રો ફોન એને લેવો તેને વધારે દેવા પડે કે ના દેવા પડે ખબર કરજો તમે બરાબર તે તારો ફોન હતો તારે જ દેવા પડે ને આ મકા મહો આવે રહેશે પેટમાં દુખેલા દવાખાને લઈ જવા એમને કે મટી જશે એમને મટી જશે એમને હે પેટમાં દુખે મટી જશે એમને હે એમને મટી જશે દવાખાને જાવ હે એનો બિલ તો મિત્રો મળીએ આવે ફોન આવવાનો મિત્રો ચા બની ગયો હે એકલા ઘરે આવે કોઈ ઘરે નથી એકલા હે ઓલી વાઢીસ પણ એકલી છે અને અમે પણ એકલા જ છો કારણ કે અમારે ત્રણ સિવાય કોઈ હે નહીં અને ચા અમે ત્રણે બનાવીને પીવરા છો એકલા ત્રણ લઠા છો બીજું કોઈ છે નહીં તો અમારે ત્રણ સિવાય બીજું કોઈ ઘરે નથી એટલે હાથે હાથે બનાવીને ચા પીવો પડે જિંદાબાદ જો ચા બની ગયો હે ચા પી લઈએ મોકલ લાય ફટાફટ અને તું લાઈટ અલી તું લાય ને પપ્પા ઓલી રાખી બી લાઈટ નહીં પીવું જમ ખાઈ તો ખાઈ તો મિત્રો મળીએ ચા પીને કારણ કે એકલા ઘરે એટલે હવે કંટાળો મળીએ લીધો છે હવે લાકડા ફાડવાનું કામ થાય ગરમ પાણી મેકવા તો આમાં લાકડા ફાડે છે જો ના બેઠી મોકળ આપણે પણ થોડોક લાકડા ફાડવામાં મદદ કરી હેલ્પ હે અને મકડ બેઠા મકડ અને માહો ફાડે છે લાકડો ઠોઠો પણ ફાડવાનો હોય ઠોઠો ફાડવાનો તો મિત્રો ઠોઠો પણ ફાડવાનો હા થોડો એક જ છે શેણ્યું છે 4 મળીએ થોડા સમય પછી થઈ ગયા છે હવે લાઈને ચાલવો તો હવે કોઈ ભૂલી જશું હવે કારણ કે ભૂખે લાગી ગઈ છે કાટને પડાવો એ આ ડીસુ જસે લાયા હો માહોની લીયા હે ચલી અહીંયાથી તો મિત્રો મળીએ હવે પછી ફાઇનલી મિત્રો મેડમ હલો કાઢી લીધો હે મસ્ત મસ્ત હલો હે તો કેવો લાગે સાકુ જરા મસ્ત એક નંબર તો મિત્રો મળીએ આજના વ્લોગમાં બસ આટલું જ હવે મળશું કાલે ત્યાં લગીને બાય